ઘણા લોકો અમને કહે કે હે મહારાજ, ભાગવતથી મુક્તિ મળે ખરી? અને ભાગવત સાંભળવી કેટલી સાંભળવી, કેવી રીતે સાંભળવી? હાકરનો ગાંગડો હોય એને તમારે ખાવો હોય તો મોઢામાં મૂકો એટલે તરત સ્વાદ આવે કે નહીં? એમાં ચોઘડિયું જોવાય? જમવામાં ચોઘડિયું જોઈએ આપણે? સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. બોલે મહારાજ, સદા સેવ્યા શબ્દ શું કામ લખ્યો છે? આ હું દવા છે કે સેવ્યા લખ્યું? બોલે હા, આ દવા છે. અને ખાલી દવા નથી, રસાયણ પણ છે. કોઈ બીમાર હોય, ભવરોગ જેને લાગ્યો હોય, એ જો આ કથામાં આવીને બેસે તો એનો ભવરોગ મટી જાય, તાપ સંતાપ મટી જાય. લૌકિક કામના લઈને આવ્યા હોય તો લૌકિક કામના પૂર્ણ થાય, અલૌકિક કામના લઈને આવ્યા હોય તો અલૌકિક કામના પૂર્ણ થાય. અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી, ऐसा लिखा है भागवत. કોઈ કામના હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. ફરી એકવાર કહું, તમે કથા કેટલી સાંભળી છે એના કરતાં કેવી સાંભળી છે બહુ મહત્વની છે. અને હું થોડો ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીમાં વધારે માનું છું. ટાઈમ થયો એટલે મને એમ થયું ચાલો આપણે સમય પહોંચી જઈએ. પછી મંડપમાં કોઈ હોય તો એ ભલે, ન હોય તો એ ભલે. મેં કોઈ દી આજ દી સુધી પૂછાવ્યું નથી કે મંડપમાં કેટલાક બેઠા છે. એ મારો સ્વભાવ નથી પ્રભુ, એટલે જ આમ છીએ. અને એમાં જ મજા છે. दंभ तो वो है, पाखंड तो वो है जो असहज रूप से, ओशो એવું કહેતા, સહજ રહો. યાદ રાખજો, સરળતા, સહજતા અને સહૃદયતા ત્રણ વસ્તુ જેની અંદર છે, 90% આધ્યાત્મિકતા એની અંદર આવી ગઈ છે. સમજી લે. સહજ બનો. બહુ દેખાવા, દંભ ડોળ પાખંડની જરૂર નથી. એટલે જ અટવાના બધા.